વેલકમ ટુ માય ચેનલ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો। તો મોર્નિંગ થઈ ગઈ છે, ચા નાસ્તો પતી ગયો છે, પૂજા પાઠ પતી ગઈ છે, થોડા ઘણા કામ પણ પતી ગયા છે, થોડા ઘણા બાકી છે, અને કાલે જે ઝૂલો તમને બતાવે તો આજે સેટ પણ કરી દીધો છે, તમે જોઈ શકો છો। તો હવે જે બાકી છે કામ એ બધા પતાવી દઈએ, અને આજે બનાવવાની છે બપોરે દાળ ઢોકળી, તો એની પણ તૈયારી કરી દઈએ, અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। મળું છું થોડી વારમાં। બધું કામ પતી ગયું છે, તો ઢોકળી આજે બનાવવાની હતી, તો આમાં ઢોકળી મતલબ દાળ બાફી દીધી છે। અહીંયા ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે, ઢોકળી બનાવીશું। ઢોકળી તો ચડવા મૂકી દીધી છે, હવે ઢોકળી ચડે ત્યાં સુધી જે આપણે તીખી મતલબ રોટલી જે કરીએ છીએ ઢેબરા જેવી એ બનાવી દઈએ, ત્યાં સુધીમાં ચડી જશે, પછી છેલ્લે વઘાર કરીને જમવા બેસી જઈશું। વરસાદ ચાલુ થઈ ગયો છે, તો પાછું આઈ જાઓ, આ બાજુ આઈ જા। વરસાદ આવી ગયો, વરસાદ વરસાદ, ભાગો 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 ભાગો। હા મજા આવો, અરે એવું ના ખેંચાય। મુઠિયા બનાવી રહ્યા છીએ। આ રીતે 3 લોટ લેવાના રહેશે। આ આ ભાખરીનો લોટ છે, આ બાજરીનો લોટ છે, અને આ સોજી છે। સોજી તમે જોઈ શકો છો, સોજી છે। તો આ રીતે 3 લોટ લઈને પછી મસાલા કરવાના રહેશે છે। આ બધા મસાલા મિક્સ કરી તેલ પણ નાખી દેવાનું છે, અને વેજીટેબલમાં આ દૂધી છે, લસણ મરચાં છે, અને આ અમે એક્સ્ટ્રા કંઈક અલગ કરવા માટે બટાકા પણ નાખ્યા છે, અને આ ત્રણેયની મતલબ આ બેની ખમણી કરી છે, અને આની કટરમાં કટ કરી નાખ્યું છે। હવે આ બધું મિક્સ કરીને લોટ બાંધી દેવાનું રહેશે। રેડી કરી દીધા છે, હવે વઘારી દઈશું, અને અમે થોડા ઝીણા ઝીણા રાખીએ છીએ। એ ફ્રેન્ડ્સ, એક બાજુ મેં ચા મૂકી દીધી છે, એક બાજુ જે મુઠિયા બનાવ્યા છે એના હવે વઘારી દઈશું, તો બે એક સાથે થઈ જાય અને પછી જમી લઈશું। તેલ આવી જાય અને પછી મીઠો લીમડો અને તલ, રઈને બધું તો વઘારમાં હોય છે, એ નાખીને વઘારી દેવાનું। તમારું ઓલમોસ્ટ આવવાની તૈયારીમાં જ છે, તો મસાલો તો રેડી કરી દઈએ। અને ભાવતું હોય છે એટલે જેને જેવો વઘાર કરો, અમે તેલમાં રાઈ વધારે નાખીએ છીએ। ઢોકળા છે, હાંડવો છે, મુઠિયા છે, એમાં રાઈનો વઘાર થોડો વધારે હોય છે, એમાં રાઈ વધારે નાખવી જોઈએ। તો મુઠિયા અમારા રેડી થઈ ગયા છે, અને અહીંયા ચા બની રહી છે। ચા બની ગઈ છે, મુઠિયા પણ રેડી થઈ ગયા છે, તમને બતાવી। સાથે અમે બિગ બોસ જોઈ રહ્યા છીએ, દેખાતું જ હશે તમને બિગ બોસ।
તો બિગ બોસ ચાલી રહ્યું છે અને સાથે સાથે જમી રહ્યા છીએ, તો તમને પછી મળું છું. ખાઈ પીને રેડી થઈ ગયા છીએ, ફ્રી થઈ ગયા છીએ, મતલબ રાત થઈ ગઈ છે. હવે થોડી વાર ટીવી જોઈશું. આજના દિવસમાં જે હતું એ તમને બતાવી દીધું કે સવારે દાળ ઢોકળી બનાવી હતી અને રાત્રે મુઠિયા થોડા અલગ રીતના બનાવ્યા હતા. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો હતો. તો બસ આજનો દિવસ આવો રહ્યો છે, તમને જે રીતે બતાવ્યો છે એ રીતે. તો વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.